हेलो मित्र, जय माताजी। हूँ दियाबेन परमार अमरेली थी। मारी चेनलનું નામ દિયાબેન ડીનું રસોડું। તો આજે આપણે બટેટાના પતરીના ભજીયા બનાવશું। તો આ રીતે આપણે સરસ પતરી પાડી લીધી છે, એકદમ સરસ આ રીતે ઝીણી ઝીણી અસલ પાતળી પાતળી। અને આ આપણે ચણાનો લોટ લીધો છે અને થોડુંક આપણે હળદર લીધીશ અને 2 ચમચી આપણે ચોખાનો લોટ લીધો અને આપણે મરચું આ રીતે ખાંડી લીધું છે, સૂકું મરચું આવે એ આપણે ખાંડી લીધું છે અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું, થોડીક આપણે આ ધાણા લીધા અને થોડીક હિંગ લીધી અને આપણે આ અજમા લીધા છે અને પાણી લીધું અને તેલ લીધું। તો પહેલાં આપણે લોટને આપણે બેટર બનાવી લેશું। તો પહેલાં આપણે થોડોક લોટ આમાં નાખશું। તો આપણે આ લોટને સાળીને લીધો છે, તો આ આપણે ચોખાનો લોટ નાખશું 2 ચમચી અને આપણે આ મરચું છે એ નાખી દેવું અને હળદર નાખી દેવું। વઘાણી નાખી દેવું અને આ આપણે અજમો લીધો છે એ અજમા નાખી દેવું, આ રીતે ક્રશ કરી લેવું। સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું અને આપણે આ કોથમીર નાખી દેવું, ધાણા ઝીણા ઝીણા સુધારી લીધા છે એ નાખી દેવું। તો હવે આપણે પાણી નાખતા જાવું અને મિક્સ કરી લેવું। આ રીતે આપણે બધું મિક્સ કરી લેવું, થોડું થોડું પાણી નાખતા જાવું ને મિક્સ કરી લેવું। આપણે લોટ થોડોક વધારે છે એટલે આમાં પાણી થોડુંક આપણે વધારે જોઈએ। તો આ રીતે આપણે એકદમ સરસ બેટર બનાવી લેવું। તો હજી આપણે થોડુંક પાણી નાખશું, 2 ચમચી જેટલું। થોડુંક આછો લોટ આનો આપણે રાખવાનો હોય। હજી થોડુંક નાખશું। તો આપણે આમ 5 મિનિટ જેવું આને આપણે આમ બેટર કરી લીધું, ફેરવી દીધું। એક સાઈડ જ આપણે આ રીતનું આમ ફેંકી દેવાનું આમ સરસ, એટલે એકદમ સરસ થઈ જાય બેટર આપણું। તો હવે આપણે ગેસ ચાલુ કરશું। તો આ રીતનો આપણે લોટ રાખવાનો છે, આ રીતનું બેટર આપણે થઈ જવું જોઈએ। તો હવે આપણે આને સાઈડમાં જવા દેવું અને આપણે ગેસ તેલ ગરમ મેલી દેવું। ગેસ આપણે ચાલુ કરશું। આપણે તેલ ગરમ થાય તો આપણે આ કોટનનું કપડું લીધું છે એની માથે આપણે આ રીતની બધી સરસ સૂકવી દેવું, એટલે પાણી બધું આપણે હોય નીતરી જાય। આપણે 10 મિનિટ આપણે આમાં રાખ્યા હતા બટેટા આ રીતે। તો આ રીતે બધી આપણે આમાં સૂકવી દેવું। આ રીતે આપણે બધી આને સૂકવી દીધી છે। આ કોરી થઈ જાય એટલે આપણે એને ભજીયા પાડશું, ઘડીક આપણે એને સુકાવા દેવું। જો એકદમ સરસ કોરી થઈ ગઈ છે આપણે આ પતરી આપણી,
તો આપણે બધી ભેગી કરી લેવું. એકદમ સરસ કોરી થઈ ગઈ છે, તો બધી ભેગી કરી લેવું આપણે. આપણે જોઈ તેલ ગરમ થઈ ગયું છે. આપણે ધીમે ધીમે તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે એમાં આ રીતે આમ બોળી અને આપણે નાખીશું. પેલા આપણે 2 ચમચી આમાં તેલ નાખી દેવું, તો થોડુંક તેલ ગરમ થઈ જાય. ગરમ તેલ નાખવાનું આમાં આપણે આ રીતે હલાવી લેવું. આ રીતે આપણે આમ તળી લેવાના. ગેસ આપણે ઘડીક ફાસ્ટ રાખવાનો. જે પ્રમાણે કડાઈમાં આવે એ પ્રમાણે આપણે આમાં તળી લેવાના. એકદમ ફૂલાઈને સરસ. તો આ રીતે આપણે એક વળ આમ વાળી લેવાની, એટલે કાચા હોય એ બાજુ આપણે ફેરવી નાખવાના. આમ ગોલ્ડન જેવા થાય ત્યાં લગી આપણે આ રીતના આમ થઈ જવા જોઈએ. અને જોઈ જોવાનું કાચું ન રહે એટલે ફેરવી નાખવાનું. એકદમ સરસ થઈ ગયા છે. આમ ફૂલાય એવા સરસ થઈ ગયા છે, આપણને એમ થાય કે પૂરી છે એવા થઈ ગયા. આપણે એમાં ચોખાનો લોટ થોડોક નાખવીને તો એ આપણે આમ કુરકુરિયા થાય અને તેલ બહુ ન પીવે. તો આ રીતે આપણે બધાય તળી લેવું. તો હવે આપણે બધાય થઈ ગયા છે, તો હવે આને બહાર કાઢી લેવું અને ગેસ બંધ કરી દેવું. ગેસને આપણે બંધ કરી દેવું. તેલને સાઈડમાં જવા દેવું. તો તૈયાર છે આપણા ભજીયા. આપણે બટેટાના પતરીના ભજીયા બનાવ્યા છે. એકદમ મસ્ત બની ગયા છે, એકદમ સરસ બની ગયા છે. તો આપણે આ બટેટાના પતરીના ભજીયા એક થાળી બનાવ્યા છે. અને લીલા મરચાંની અને લીલા ધાણાની આપણે ચટણી બનાવી છે.
તો જો એકદમ મસ્ત બની ગયા છે ને, એકદમ સરસ મસ્ત. તો તૈયાર છે આપણા બટેટાની પતરીના ભજીયા. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટમાં બતાવજો કે તમને કેવા લાગ્યા બટેટાના પતરીના